जय जवान जय किसान। આપણે આજે ખેતરમાં આવી ગયા છો અને વતર તોડવાના ચાલુ છે, રોપ પણ આવી ગયો છે અને વરસાદે પણ ચાલુ થઈ ગયો છે। તારીખ આજ બીજી 11મો મહિનો 2025। વરસાદ જો વિડીયોના માધ્યમથી તમે દેખતા રહો, ચાલુ છે વરસાદ। હાલે આપણે રોપ આવી ગયો છે એટલે રોપવાનું ચાલુ કરીએ, કઈ રીતથી રોપવી છે, બરાબર ને। चलो આપણે रोप આવી ગયો છે, વતર તણાઈ રહ્યો છે અને તમાકુ રોપવાની ચાલુ કરીએ। જો આ રોપ આવી ગયો છે, જો તમાકુનો છોડ આ રીતે રોપવો, આ રીતે જોઈ લો। એ ખેડૂત મિત્રો આ રીતે आ रीतनु तो आपणे शुरुआत करी दीधी। आ बाजू करो, शुरुआत थई गई छे, जोई लो। अने रोपवानुं चालू कर्युं એટલે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે। 2 દિવસે ગેપ આલી હતી, વધારે આલી નથી ને। મોગફળીઓ બી બધી કાઢેલી પડી ને આ બાજુ તમાકુ રોપવાનો તક આવ્યો અને કોમ લઈ લીધું હાથે। आ जो लो आ रीते रोपवानी, आ छोड़ आ रीते रोपवू, थोड़ी मजूरी करवी पड़े। आपणे खेडूत छो ने, बटाई गयुं, जोई लो। आ बटाई गयुं ने, आ बटाई गयुं, छोड़ बटाई गयुं फरजियात। खटको नहीं राखो तो छोड़ बटाई जशे। तमाकू रोपता हूँ देखाड्या तमोने वोतर तोड़तो तो हूँ। पहला खेडूत वावता था, खोड हती એટલે ઉતારો હાલતા હતા અને વોતરે બી તોડતા અને ખોડા બી કાપતા હતા। ઉતારો લેતા હતા, 70 મણનો ઉતારો 2 વીઘી લેતા હતા અને હવે તો 40 45 ને 35 મણનો ઉતારો લેશે। પણ ઉતારો લેવાનું કારણ એમના માટે વરે આગળ હું વાત કરું, બરાબર વિડીયો આગે પૂરો દેખતા રહેવું પડે આપણે। પછી તમાકુની અંદરમાં અમુકના ખેતરમાં આગીઓ બી નીકળે એટલે તમાકુને ઉઠાઈ લેશે, તમાકુને ઉઠાઈ લેશે અને પછી ઉતરણ ઉપર આવે એટલે એ તમાકુ હાથે જ આવવા મળે ને પોણી એને ફૂલ જોતા જોતા છતાંય ડળ સાફ થઈ જાય એટલે કે મારે ઉતારો આપ્યો નથી। એના માટે ગદરપ નાખવું પડે। ગદરપ એ નાઇટ્રોજન છે આપણે, એટલે ગદરપ બગાડ ના કરે, કોઈ વસ્તુને બગાડ નથી કરતું। ભલે બાજરીમાં નાખો, રાયડામાં નાખો, તમાકુમાં નાખો, વરિયાળીમાં નાખો, ગદરપ રહ્યું વર્ગું નથી, એનામાં કોઈ દવા બવા ભળતી નથી। અને હા, પછી એ વાઈ અને છોડી ના દેવાય એમને। પાયો અને 30 દિવસ થયો, 30 દિવસ થયો એને એટલે ગાળામાં ભાળવા પડે। જે છોડ જતો રહ્યો હોય, અમુકે અંગૂઠાથી રોપ્યું હોય, મેં ધકે બતાવ્યું, અંગૂઠાથી રોપીને એ છોડ અંગૂઠાથી અંદરથી જડવા એનો ભાગી જાય છે। અને આડો રોપ ન કરવો કોઈ દાડો, અમુક ખડંગ રાખવો। અમુક જગ્યાએ જો માણસો રોપે છે એ રોપ આડો એટલે એ આડી નાડી તમાકુ રહેશે। તો પછી એને રોપે 3 દાડા રાહ જોઈ, 3 દાડામાં એ જોઈ રોપો જતો રહે, ફેલ હોય, કોઈ ભાગી ગયો હોય તો એના માટે આપણે ખેડૂત છો, થોડી મહેનત જ્યાદા કરીએ તો આપણે પાણીની ડોલ લાવીએ ને હવે ફુવારા પદ્ધતિથી ઉપરું હોય એટલે પાણી ત્યાંથી ટોકામાંથી નળી નાખો તો આપણા ખેતરમાં પાણી આવી શકે છે। એટલે પાવડી અને રોપ આટલો કરલો લઈ અને પૂરા ખેતરની અંદર ફરી વળે તો પેલો જે જગ્યાએ છોડ જતું રહ્યું છે તે જગ્યાએ એના ભેગું બધું છોડ કરવી છે કે આને તમાકુને રોપ્યા પછી 15 દિવસ પાણી ના વળે, પાણી એનામાં વળાય પછી એને નેદણવી પડે, મજૂરી કરવી પડે, 5 વખત એના પીલા આવે છે। અને હા, આગળ આપણે વરે વાત કરીએ કે તમાકુ આટલીથી 8 થી 9 પોઈન્ટ 10 પોઈન્ટથી એટલે એને વાળી નાખવી પડે છે। હાલવા હોય એ ઉતરોની વાળી નાખવી પડે છે। અને ફુવાનું છોડ થયું એટલે આ જુઓ 2x2 નું વોતર છે। આ ગાળો 2x2 નો ગાળો છે, આ બાજુ 2x2 નો ગાળો છે, જોઈ લો। પણ થોડી જમીન મજબૂત છે, જમીન મજબૂત છે એટલે 2x2 નો ને કે 2.5 નો રાખો તો પદ્ધતિ ચાલે છે। જુઓ આ ફુવારું છે, આ ઓમ ધાર નોખે કમ્પ્લીટ રિયલ। તમારે જુઓ ખેડૂત છો તમે, ઓમ રિયલ ધાર નોખે, ફુવારામાં દવા ન અપાય। જુઓ આમ ધાર નોખે
એટલે ઉનાળુ બાજરી તમારે જો જોઈ હોય ને તો જોજો, અને જો થડ હશે અહીંયા ધોન જ્યાદા થશે, અને બાકીનું તાવ પાડશે એટલે બાજરી હોય ગમે તે હોય પણ ધોન તમારે ફેર પાડે. આ ફુવારો છે, હવે આ છોડ ઉપર ભમે છે, આ છોડ આટલો થઈ ગયો છે, કોઈ ભેજ ના આવે, કોઈ ભેજ ના આવે આને, કારણ કે હવે કલાક અને 2 કલાક ફુવારા હાકે એટલે ઓય પાણી ના આવે, એ આટલું થઈ જાય, આ આટલું થાય એટલે આ જમીન 2 ફૂટ આ બાજુ ઢોકાઈ જાય, 2 ફૂટ આ બાજુ જમીન ઢોકાઈ જાય. તો એમના માટે મારી ખેડૂતને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને, કે થોડીક વીઘો, અડધો વીઘો પોતે ખોડા બનાવો અને ખોડોથી પાવો, એટલે તમને ખોડોવાળો કેટલો ઉતારો આવે છે, ફુવારોવાળો કેટલો ઉતારો આવે છે એ તમે ચેક કરી શકો છો. અને હા, આના પોંદડા 3-4 બગડી જશે. આ છોડને 3-4 પોંદડા આ જો આ રોપ્યો છે, આડો રોપ્યો આપણો જો, આના પોંદડા આટલે આવશે એટલે હું એ પાણી જળ દાગ લાગવાનું થાય એટલે 4-5 પોંદડા બગડી જશે. આપણે 10-12 પોંદડા રાખો છો એટલે બગડી જશે. જે જવાન જે કિસાનને વરસાદ ચાલુ થઈ ગયો છે હાલી, તો આ વરસાદના કારણે તમને આમાં તમાકુની અંદર શું નુકસાન થવાની સંભાવના છે? હવે જુઓ, આમાં વરસાદ ચાલુ વરસાદ તમે આવશો એટલે આને જળ દાગ લાગી જશે. જળ દાગ છે એટલે ખેડૂતને બહુ નુકસાન વરે, પાછું ફેર ભોગવાનો વારો આવી ગયો છે. રોપ રહેવાનો નથી, કારણ કે નથી રહેવાનો. વરસાદ હાલે ચાલુ છે, ચાલુ રૂપામાં હાલે મેં વિડીયો બનાવ્યો છે, વરસાદ ચાલુમાં રોપવાનું જ ચાલુ છે, તે ખેડૂતને બહુ મરો છે. આ પાણી આવે કે ના આવે, આને જળદાગ લાગી જ જવાનો છે 100%. જય જવાન જય કિસાન, જ્યાં સુધી મારો વિડીયો દેખો. આપણે વીઘે બોલ્યા હતા કે 6000 રૂપિયા આવે, રાઈટ, અને 2નું વતરમાં 6 આવે તો પૂણા 2નું હોય તો 6000 રૂપિયા આવે છે. પણ હા, 6000 રૂપિયા આવતા અને 6000 રૂપિયા આવતા વીઘે અલગ અલગ આવે. 6000 વીઘે આવે છે અને 6000 આવે, પણ કઈ રીતનું 2ના વતરમાં એ 6 આવે છે, અને પૂણા 2નું વતર હોય એ રૂપિયા આવે છે 60. પણ હા, બરોબર ટ્રીટમેન્ટ કરો તો બટાકો કરતી આ ખેતી સરળ છે અને સારી છે. કઈ રીતની સારી, મજૂરી થોડી કરવી પડે છે, એને ખોરવી પડે, એના પીલા બટવા પડે છે. અને હા, ઉતારો આલે વીઘે 40. તમાકુની છોડની વાત કરીએ આપણે તો તમાકુ 1 નંબર આવે, 2 નંબર આવે, 3 નંબર આવે અને 4 નંબર આવે. પણ આપણે ખેડૂત 4 નંબર વવડાય, 1લો નંબર ન વવડાય, 2જો નંબર ન વવડાય અને 3જો નંબર ન, 4થો નંબર આપણે ખેડૂતને તમાકુ વવડાય. એ તમાકુનો વિકાસ સારો હોય, એના પોંદડું આટલું મોટું હોય અને ઉતારો બી આલે. આપણે પેલું 1 નંબર આલે એના પોંદડું નાનું આવે ને સાઈઝ વધારે વધે. જય જવાન જય કિસાન.